અરવલ્લી જિલ્લામાં મોડાસા ટાઉન હોલ ખાતે સ્થળાંતરિત શ્રમિકો માટે ખાસ એસઆઈઆર કેમ્પનું આયોજન કરાયું. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થળાંતરિત મતદારોને મતદાનનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે મોડાસા ટાઉન હોલ ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને એસઆઈઆર સંદર્ભે ઈએફ ગણતરી ફોર્મ ભરવામાં સરળતા અને સગવડતા પૂરી પાડવામાં આવી. આ કેમ્પનો મુખ્ય હેતુ સ્થળાંતરિત શ્રમિકોને તેમના વર્તમાન સ્થળે જ મતદાર યાદીમાં નામ નોંધાવવાની સુવિધા આપવાનો છે. કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને પોતાના નામની નોંધણી કરાવી. ચૂંટણી તંત્રના બીએલઓએ શ્રમિકોને ફોર્મ ભરવા, જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને અન્ય તકનીકી મદદ પૂરી પાડી. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારા કરવા તેમજ ડિલીટ કરવા સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સ્થળાંતરિત શ્રમિકો એ લોકશાહીનો મહત્વનો હિસ્સો છે. તેમને મતદાનનો અધિકાર મળે તે માટે આવા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ દ્વારા શ્રમિકોની સમસ્યાઓને સમજીને તેમની મતદાર નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવી છે. આ કેમ્પના આયોજનથી શ્રમિક વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે ચૂંટણી તંત્રની આ પહેલની સરાહના કરી હતી. અમે પંચમહાલ જિલ્લામાંથી આવીએ છીએ મોડાસા મજૂરીએ અને આ કેમ્પ અમારા માટે રાખ્યો તેનો લાભ લીધો. આજ રોજ મહાલક્ષ્મી ટાઉન હોલ મોડાસા ખાતે મતદાર યાદી સંદર્ભે એસઆઈઆરની કામગીરી માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જેમાં સ્થાનાંતરિત મજૂરોનું ઇલેક્શન માટે એસઆઈઆરની કામગીરીનું ખાસ કેમ્પમાં મોટી સંખ્યામાં શ્રમિકોએ ભાગ લઈને એનો લાભ લીધેલો છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.